જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું અળવીના પાનની ભાજી. તો ચાલો બનાવીએ. આપણે બનાવવાની છે અળવીના પાનની ભાજી. અળવીના પાનની ભાજી બનાવવા માટે મેં અળવીના પાન લીધા છે, ટમેટું, લસણ, ચણાનો લોટ, લસણવાળી ચટણી. હવે આપણે આવી રીતે પાછળથી નસું કાઢી લેશું છરીની મદદથી બધા પાનમાંથી. બને ત્યાં સુધી આપણે નસું રહેવા નહીં દઈ. આપણે પાત્રાના પાનથી અળવીના પાનમાં આપણે નસું કાઢી લીધી છે. હવે આપણે સુધારી લેશું. જેટલા જ આપણે અળવીના પાનના પાત્રા બનાવી છે એટલી સ્વાદવાળી અળવીના પાનની ભાજી પણ થાય. તો આપણે સુધારી લેશું. બધી જ આવી રીતે આપણે પાનને સુધારી લેશું. આપણે સુધારીને તૈયાર કરી લીધું છે. હવે આપણે વઘાર કરી લેશું. આપણે વઘાર માટે તેલ નાખશું. આપણે 3 પાવડા તેલ નાખશું. તેલને ગરમ થવા દેશું. હવે આપણે વઘાર કરી લેશું. તેલ આવી ગયું છે. આપણે કટ કરેલું લસણ લીધું છે, વઘારમાં નાખી દેશું. લસણને સેજ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું. અને ભાજીનો તમે લસણથી વઘાર કરશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અડધી ચમચી હિંગ નાખશું. કટ કરેલા ટમેટા નાખશું. આપણે અળવીના પાન સુધાર્યા હતા એ નાખી દઈશું વઘારમાં. ને બધું મિક્સ કરી લેશું. અળવીના પાનની ભાજી 2 થી 3 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. તો 2 મિનિટ માટે આપણે ચડવા દેશું. તો આપણે આમાં મસાલા કરી લેશું. એમાં અડધી ચમચી હળદર નાખશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ચટણી, લસણવાળી ચટણી, સ્વાદ પ્રમાણે મીઠું, ગળપણ માટે આપણે ગોળ નાખશું. ખાંડ કરતાં આપણે ગોળનો ઉપયોગ કરશું. એ બધું મિક્સ કરી લેશું. તમે ગળપણ ન ખાતા હોય કોઈ ભાજીમાં તો તમે સ્કીપ પણ કરી શકો છો. આપણે થોડું પાણી નાખશું. 3 ચમચી જેટલું જ પાણી નાખ્યું છે. એક રસ થઈ જાય એટલું જ. આપણે ચણા લોટ નાખી દઈશું. આપણે મિક્સ કરી લેશું. જેટલા આપણે પાત્રાના પાન આપણે લઈએ છીએ, પાત્રા બનાવી છે, જેટલા મીઠા લાગે છે પાત્રા એવી જ આપણે અળવીના પાનની ભાજી બનાવી છે. એવો સ્વાદ આવે છે અને એ પણ મીઠી જ લાગે છે ભાજી. જોઈ શકો છો એકદમ મસ્ત બનીને તૈયાર થઈ છે ભાજી, લચકા જેવી. આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે ડીશમાં સર્વ કરી લેશું ભાજીને. આપણી ગરમા ગરમ ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. આની અંદર તમે બાજરાનો રોટલો, ભાખરી
તમે પણ ખાઈ શકો છો. બાજરાનો રોટલો હોય તો ખાવાની ખૂબ જ મજા આવે. આપણી અળવીના પાનની ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.